બધી જરૂરિયાતો પૂરી કરીશ. કદાચ હું પ્રાર્થના મંદિર બની જયું તો પ્રાર્થનાનું બધું સંભાળીશું અને પ્રાર્થનામાં કોઈ જરૂરિયાત હોય તો એનું પર વ્યવસ્થા કરીશ. અને કદાચ હું સંસ્થા ભરતી પણ બની હોય તો હું સંસ્થા પર જ્યાં ભરતી હોય ત્યાં હું સચ રાખવાની કોશિશ કરીશ. અને બધું સંપૂર્ણ રીતે થાય. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આ વર્ષે હું 12 ચૂંટણી તરીકે ઊભી રહી છું. જો હું મહામંત્રી બની જઈશ તો આખી શાળાનું સારું કાર્ય કરીશ અને આખી શાળાની વ્યવસ્થા પણ રાખીશ. જ્યારે હું પ્રાર્થના મંત્રી બનીશ તો બધાને લાઈનમાં બેસાડીશ અને જો બગીચા મંત્રી બનીશ તો વૃક્ષોનું ધ્યાન પણ રાખીશ. તમે મને વોટ આપવા વિનંતી. તમે મને વોટ આપશો તો વિજય પ્રાપ્ત કરીશ. અભ્યાસ કરું છું. આજે હું 2024 બાર સંસદીય ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભી રહી છું. તમે બધા મને વોટ આપો તેના માટે ધન્યવાદ. અગર તમે મને વોટ આપો અને હું જીતીશ તો હું તમારા બધાની બધી જરૂરિયાતો પૂરી કરીશ. અને હું પ્રધાનમંત્રી બનીશ તો પ્રાર્થનાની બધી અવગણોનો સગવડ ઊભી કરીશ. નમસ્તે, મારું નામ મહેમાન આયશા ફારૂકભાઈ છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું અને આજે હું 12 સંસદીય ચૂંટણીમાં ઊભી રહી છું. 12 સંસદની 2024ની ચૂંટણીમાં હું ઉમેદવાર તરીકે ઓળખાવું છું. અગર તમે મને વોટ આપશો અને મારા ચિહ્નને વોટ આપશો તો હું જીતી જઈશ. તો હું બધી જ શાળાની બધી જ પ્રોબ્લેમને સોલ્વ કરવાની મારી ઈચ્છા છે. હું બધું જ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ. હેલો બાર દોસ્તો, હવે જી 24 કલાક લઈને આવી રહી છે 12 સંસદની ચૂંટણીમાં. તો હવે આપણે ઉમેદવારોનું મિજાજ જાણીશું. તમારું નામ શું છે? મારું નામ સૈયદ આમિના છે. તો તમને લાગે છે કે બધા તમને જ વોટ આપશે? હા, મને લાગે છે. આવું તમે કેવી રીતે કહી શકો? કારણ કે મેં બધા રૂમોમાં જઈને અને મારો પ્રચાર કર્યો હતો. તો જો તમે આ સ્કૂલના પ્રમુખ બની જાઓ તો તમે કેવા કેવા કાર્યો કરશો? હું સ્કૂલનો પ્રમુખ બની તો બધા જ કાર્યો કરે અને શાળાની વ્યવસ્થા પણ કરે. થેન્ક યુ. તમારું નામ શું છે? સીધા મહિના. તમે શું વોટ લેવા માટે શું કર્યું હતું? જો તમે શાળાના આવું પ્રમુખ કેવું પ્રમુખ બનો તો તમે કેવા કાર્યો કરશો? શાળાની વ્યવસ્થામાં પણ હા, તમારું નામ શું છે? તમે વોટ લેવા માટે શું કર્યું? તો તમે સ્કૂલના પ્રમુખ કેવું પ્રમુખ બનો તો તમે કેવા કાર્યો કરશો? હાય, હેલો. તમારું નામ શું છે? મારું નામ તમે વોટ લેવા માટે શું કર્યું? અમે વોટ લેવા માટે રેલી કાઢી હતી અને પ્રચાર કર્યો. તો તમને લાગે છે કે બધા તમને જ વોટ આપશે? હા, મને લાગે છે કે આ બધા મને જ વોટ આપશે. આવું તમે કેવી રીતે કહી શકો?
પ્રયત્ન કરીશું જેવા મારે પ્રયત્ન તમે મોટી કોમેડી કેવા કાર્ય કર્યા હતા અમે રેલી કાઢી હતી અમે પ્રચાર કર્યો હતો તે અમે પણ તમે આ ઘૂમડી જીતી જાવ તો તમે શું કરશો? હા તો બાળ મિત્રો તમે જોઈ શકો છો કે આ શાળામાં ઉત્સાહ ચૂંટણી માટે કેટલો બધો ભરે છે તો હવે આપણે વ્યક્તિઓ પણ મત આપનારોને પ્રિયાને કેમ કારણ કે તો હવે અમે બીજા તમારું નામ તમે કોને વળી હા તો તમને વ્યવસ્થા કેવી લાગી હતી સારી લાગી તમને